વધવાની છે। 5 પ્રકારના ફાંકા અત્યારના કળિયુગની થેલીમાં પડ્યા છે। સત્સંગમાં માણસો બેસે છે, દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, અસત્ય બોલે, વ્યભિચાર કરે। આ 5 પ્રકારના મોટા ફાંકા પોતાની થેલીમાં રાખીને બેઠા હોય ને પાછા કે અમે ભગવાનનું ભજન કરો। એ ભજન શું કામ? ક્યાંય જવાની જરૂર નથી। ગંગા સતીએ કીધું છે, કોને નમવું, કેવા સાધુ પાસે બેસવું? ભગવો ભાળીને દોડી છે આપણે બધાએ ના, શીલવંત સાધુને જ વારે વારે નમીએ પાનબાઈ। જેનું ચારિત્ર ઊંચું છે, જેને મન સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદ નથી, એવા સંતોની પાસે બેહો। શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, સમજીને બેસી રહીએ શાનમાં। અગમ નિગમની ઈ તમને જુગતી કરાવે। બીજાની તાકાત નથી, એની પાસે કઈક પ્રોપર્ટી પડી છે, અગમ નિગમની જુગતી એ કરાવે અને બીબે પાડી દે બીજી ભાત। બીબામાં બીજી ભાત પાડવી એટલે હિરણ્યકશ્યપુને ઘરે પ્રહલાદજીનો જન્મ થયો, આ બીબામાં બીજી ભાત પાડી કહેવાય, કારણ કે નારદ મુનિના આશ્રમમાં જન્મ થયો। એટલે આધ્યાત્મ છે ને એ અંદરથી આવતી પ્રેરણા છે। ઈશ્વરનું ભજન કરીએ આપણે બધા, પણ ભક્તિ છે કળિયુગની અંદર એક એવું મહાત્મય છે કે એવી વહેતી ગંગા છે કે એમાં તમે બેસો એટલે તમારા દુર્વિચારોને હેઠા બેહાડી દે, એટલી તાકાત ભજનમાં છે। સત્પુરુષો, મહાપુરુષો, જ્ઞાની પુરુષો આ લખીને ગયા છે। પછી તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હો તોય ભલે, દેહાણી પરંપરામાં માનતા હોય તોય ભલે, તમે જ્યાં માનો ત્યાં, નંદ સંતોને માનો કે આપણા આ બિચારા હાવ અભણ આકાશી રોજી માટે નિર્ભર એવા આપણા નાથ સંપ્રદાયના સંતોને માનો તોય ભલે, પણ બધાની બધી ચેનલ એક જ છે, એક જ જગ્યાએ જાય છે। માર્ગ બધાના અલગ છે, રસ્તા। અહીંથી મોરબી જવું હોય એટલે ખાલી ચરાડવા થઈને જવું એ સત્ય વાત નથી, માળિયા થઈને જવાય, ચરાડવા થઈને જવાય। કોક કે મારે આમ સુરેન્દ્રનગર થઈને, ચોટીલા થઈને, પછી આમ વાંકાનેર થઈને મોરબી જવું તોય જવાય। કોકનો માર્ગ કઠિન છે, કોક અઘરો છે, જાય છે બધા એક જ મંજિલે। એવું અહીંયા સંતો પોતાની વાણી દ્વારા કહે છે। કોક શોર્ટકટ અપનાવે છે, એટલે બનવાની છે, એમાં કઈ એ મિથ્યા નથી થવાનું। આ દેહ છે પંચમહાભૂતમાં વિલીન થવાનો છે, થવાનો છે। એક વખત આ દેહ પડી જવાનો છે, નરી વાસ્તવિકતા છે। બ્રહ્માનંદે કીધું છે, જ્યું જલમાં હી પડી હે લકીર, ટરી કે ટરી કે ટરી કે ટરી। પાણીની અંદર લીટો પાડો એટલે બીજી સેકન્ડે ઘુસાઈ જાય। જ્યું જલમાં હી પડી હે લકીર, સો ટરી કે ટરી કે ટરી કે ટરી હે। દેખ શિવાલય પર કી ધજા જો હલી કે હલી કે હલી કે હલી હે। એ સ્થિર નથી રહેતી, એટલું સનાતન સત્ય છે કે મૃત્યુ આવશે। काष्ट चिता पर बैठी सती सो जली के जली के जली के जली है। सिंह के आडे खड़ी जो बकरी सो मरी के मरी के मरी के मरी है। सो ब्रह्म मुनि कहे तैसे ही देह घटित 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 घटित।